અંદર બધું અંદર ખાને કરી નાખ્યું બધું. અમારી માંગ એવી 20 જણા જે થયો હોય એના તો બહુ ચૂકલાવો પડે. પછી એને બાંધરી બસ કેવી રીતે નામ કરશું એવી રીતે બોલવીને કરાવી મોટો ભરતા એમાં એનો પોતાનો નિર્ણય તો પરિવાર જે ગેર માર્યો કોઈ પછી બે ફાટા પડે એવું આપણે સમાજમાં જે એકતા થઈ છે ને એ કાયમ માટે આપણી એકતા બની એટલા માટે આપણે શાંત રહેવું જરૂરી. બધી જગ્યાએ પછી હમણાં એને એમ કે અમારી એમની થાય તો બધા બધું અતાકી રીતે આપણે પ્રોત્સાહન આપ્યું પાછું વળવું પડે બધા. જો ખરેખર તો સમાજની અંદર જો એકતા થઈ હોય ને તો આપણને બધાને ખબર કે નવનીત મહિલા કેસની અંદર જે બગદાણા ઘટના બની ને એની અંદર કોળી અને ઠાકોર સમાજની એકતા થઈ. આપણે અંદરો અંદર પગ ખેંચ એકતા કરશું તો સમાજની અંદર એકતા રહેશે નહીં. આગેવાનો જે કરતા હશે એ આપણા સારા માટે જ કરતા હશે, કોઈ પણ આગેવાન હોય. પરંતુ જો કાયદા ઉપર આપણને પૂરો ભરોસો હોય અને જો કાયદાકીય રીતે આપણને ન્યાય નહીં મળે તો સમસ્ત કોળી અને ઠાકોર સમાજ આ પરિવાર સાથે હતો છે અને હંમેશા માટે પરિવાર સાથે રહેવાનો હોય. આપણે આપણી રીતે તૈયારીમાં જ છીએ, આપણે એમાં કોઈ પાછી હટ નહીં. ટૂંક જ સમયની અંદર આપણે મહાસંમેલન પણ જો યોજવાનું થશે તો યોજાશે, બરોબર ને મુકેશભાઈ? અને જે એમને કેટલા 10 દિવસની બાંયધરી આપી ને 10 દિવસની અંદર જે બાંયધરી આપણને આપી છે કે 10 દિવસની અંદર જે પણ ગુનેગાર હશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવશે એવું કીધું ને. તો આપણા સમાજના આગેવાન એટલે કે કુંવરજીભાઈ સાહેબે જે કીધું હોય આપણને એમની વાત મંજૂર હે ને. અને આપણા બધા એમના જ દીકરા છે, આપણે કોઈ બીજા તો એ નહીં. આપણને જે આગેવાને કીધું એ આપણે એમની વાત સ્વીકારી અને આપણે સૌએ કુંવરજીભાઈને જેટલો બને એટલો સાથ સહકાર આપી અને આપણે એમની વાતમાં સહમત છીએ. બાકી જો 10 દિવસની અંદર આનો નિર્ણય નહીં આવે તો 1.5 લાખ કોળી ભેગી કરવાની તાકાત પણ આ સમાજ ધરાવે છે ને. કારણ કે સરકારે આ જોઈ જ લીધું જે બગદાણાની અંદર ઘટના બની ને એની અંદર કોઈની તાકાત નથી. કારણ કે પૈસાવાળાને તે એવું હતું કે અમને કોઈ પકડી નહીં શકે. જયરાજ લુખાને એવું જ હતું કે અમને કોઈ નહીં પકડી શકે. પણ 14 દાડા જેલમાં જઈને આવ્યો ને એટલે અત્યારે સીધી દોરી જેવો થઈ ગયો. એટલે સમાજ એ હાથીનો પગ હે, સમાજથી ઉપર કોઈ નથી. અને ખરેખર જે સમાજના આગેવાનોએ નિર્ણય લીધો એ આપણને મંજૂર જ છે. જે પણ આગેવાનોએ નિર્ણય લીધો હોય આપણે એ આગેવાન સાથે જ છીએ અને હંમેશા માટે આગેવાન સાથે અને સમાજ સાથે આપણે રહીશું. બાકી 10 દિવસની જે મુદત આપી એ એમનો સમય છે 10 દિવસનો અને 11મો દિવસ આપણો, બરોબર ને મુકેશ? અને અમે મારા મુકેશભાઈનો ફોન આવ્યો પણ મુકેશભાઈએ પાછું મને એવું કીધું મને કે હું ફોન કરું એટલે નીકળો નકર હું કદાચ પહોંચી જાય. પણ મારે અહીં 200-250 કિલોમીટર થાય, મારે ઢેડ વિરંગામથી આવવાનું એટલે થોડોક મોડો પહોંચ્યો એ બદલ માફ કરજો. તમારો છોકરો કોણ નહીં મળો